टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે તે આરોપ છે તે એક પણ પુરાવા વગરના છે। કોઈ પણ તમે એક પુરાવો મને દેખાડો કે અમે કોઈ પાસેથી પૈસા ઉઘરાવ્યા છે। બીજું, આ અમે 5 દિવસનો સીવણનો કેમ્પ જે રાખ્યો હતો તે કેમ્પ બાબતે અમે રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને એક લેખિત અરજી કરેલી છે કે ભાઈ અમે 5 દિવસનો અહીં આ માઠા પ્રસંગની કોટડીમાં કેમ્પ રાખી છીએ, એ ફક્ત ને ફક્ત 5 દિવસ પૂરતો જ છે। અને તે બાબતે કાલે પ્રથમ દિવસ હોય અને એક પત્રકાર આવ્યા હતા જે કોઈ નામી અખબારના છે, આવીને તેને અચાનક અંદર ઘસી જઈ અમારી 50 દીકરીઓ વચ્ચે ઊભા રહી મન ફાવે તેવું વર્તન કરી લીધું અને એવી ધાક ધમકી આવી કે હું તમને હમણાં કલાકની અંદર અહીંયા તાળા મરાવી દઉં, તમારે મને પૈસા દેવા જોશે, નકર હું હમણાં આ મેટર પ્રેસમાં લઈ જઈશ, તમારી ઉપર આક્ષેપો કરીશ। અને તે બાબતે અમે પૈસા દેવાની ના પાડી। અમારા સમાજના આગેવાન વિનુભાઈ જરોલી હતા, બીજા 4-5 સમાજના આગેવાનો એને કીધું કે ભાઈ અહીંયા દીકરીઓને એક પણ રૂપિયા વગર શીખવવામાં આવે છે, તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો તમે રજૂ કરો કે અમે પૈસા ઉઘરાવ્યા છે। બીજું, લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ માઠા પ્રસંગની કોટડી શ્રી લોધેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એની દેખરેખ રાખે છે। લગભગ દર વર્ષે આ માઠા પ્રસંગની કોટડીમાં જેટલું પણ સમારકામ થાય છે તે સંપૂર્ણપણે લોધેશ્વર સોસાયટીની ગ્રાન્ટમાંથી થાય છે, એક પણ જાતના ફાળામાંથી નથી થતો। અમે આ જે સીવણ કેમ્પ કર્યો છે એના માટે અમે 5 દિવસની રાજકોટ મહાનગરપાલિકામાં અમે અરજી કરેલી હતી। હા, પણ હજી કાલે પ્રથમ દિવસ જ હતો ભાઈ, કાલે વિઝિટ કરવા આવવાના હતા। મંજૂરી વગર જો અમે સીવણ ક્લાસ ચાલુ કરેલું, અમે કોઈ ખરાબ કામ ચાલુ નથી કરેલો। એ સીવણ કામમાં અમારા આજુબાજુની રહીશની વિધવા મહિલાઓ જેના કોઈ આધાર નથી, કમાવા વાળા નથી, તે મહિલાઓને અમે અમારા ખર્ચે મશીન આપી, ટ્રેનર આપી અને મફતમાં શીખવાડી, જેથી કરીને એ પગભર થાય અને એના પરિવારનું આગળ ગુજરાન ચાલે। મંજૂરી નહોતી મળી, પણ અમે હજી ભાઈ કાલે પહેલો દિવસ હતો અને તમે જોઈ શકો છો પ્રથમ દિવસ જ હતો, અમે અમારો કેમ્પ બીજે શિફ્ટ કરી લીધેલ છે। ગમે તે મંજૂરી આપણે મેળવી, વિઝિટ મારે અધિકારી, પછી આગળ ખબર પડે। આમાં હકીકત એવી જાણવા મળી છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે આમ તમે જોશો કે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારમાં ખદબદતું આ ભાજપ અને ગમે ત્યાં પોતાના કાર્યકરોને વગર મંજૂરીએ જે પરમિશન આપી દેવાની કે તમે અહીંયા તમે તમારે કરી નાખો, કાંઈ વાંધો નથી, પણ જે આ જગ્યા છે એ માઠા પ્રસંગે નાહવા માટે આજુબાજુની સોસાયટી વાળાને નાહવા માટેની આ જગ્યા છે। પણ આ લોકોનું કેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો, 1 દિવસીય રખાવો, પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો, મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં। અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે જે પોતાની મનમાની હલાવી અને અત્યારે તમે જોશો તો ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની કરવાનું કે જ્યાં એને મજા આવે ત્યાં એને મંજૂરી આપી દેવાની કોર્પોરેશનની મંજૂરી લીધા વગર। એટલે આ એક ખોટી વસ્તુ છે કે જે નાના માણસોને જે નાવાનું સાધન છે માઠા પ્રસંગે અને ત્યાં તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો તમારા કોઈ મળતિયાઓને, તમારા કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે, તો એ બહુ સારી વાત નથી। એટલે આમ તમે જોશો તો ઉપરથી નીચે સુધી જે આ ખદબદતું ભારતીય જનતા પાર્ટી છે એને ભ્રષ્ટાચાર સિવાય એને રોડ રસ્તા નથી દેખાતા, એને મોંઘવારી નથી દેખાતી, પણ માત્ર ને માત્ર એને આવી જ વસ્તુ બધી દેખાય છે। એટલે તમે જોશો અત્યારે લોકો જે રોડ રસ્તાથી પરેશાન થાય છે એમાં આ ધ્યાન દેવાને બદલે વોર્ડના કોર્પોરેટરો માત્ર ને માત્ર ક્યાંથી માલ મળે, ક્યાંથી સેટિંગ થાય આ કરવા સિવાયની કોઈ વસ્તુ કરતા નથી। એટલે આ લોકોને પૂરેપૂરી સજા દેવાની જરૂર છે। અને હવે હું જાહેર જનતાને પણ કહેવા માંગુ છું કે હવે પરિવર્તન જરૂરી છે અને આ લોકોને એની ઓકાત દેખાડવી જરૂરી છે।